ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ભારત અને ગુજરાતના એક્સપોર્ટને નુકસાન પહોંચ્યું છે। કોંગ્રેસ નેતા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાના આકરા પ્રહારો સામે આવ્યા છે। કહ્યું છે કે યુએઈ ઓમાન પોર્ટ પર 29,000 કન્ટેનર અટવાયા છે। ભારતના 5,000થી વધુ કન્ટેનર અટવાયા છે। ભારતના અટવાયેલા કન્ટેનર પાછા લાવવા ₹275 કરોડનો વધારાનો ખર્ચ થશે। પેરિશેબલ ગુડ્સના 800થી વધુ કન્ટેનર ગલ્ફમાં મોકલેલા છે, જેમાં માલ બગડવાનો ભય છે। ગલ્ફમાં મોકલેલી ગુજરાતની ₹500 કરોડની કેરી પર નુકસાનની આશંકા સેવાઈ રહી છે। ઈદના સમયે ગલ્ફ દેશમાં ગાર્મેન્ટ કન્ટેનર અટવાતા ₹1,500 કરોડના બિઝનેસ પર અસર થઈ છે। રિટર્ન લાવવાનો ચાર્જ માફ કરવામાં આવે અને કેન્દ્ર સરકાર એક્સપોર્ટને ધ્યાનમાં રાખીને પેકેજ જાહેર કરે તેવી સરકારને માંગ કરાઈ છે। ક્યાંક ને ક્યાંક ગુજરાત અને ભારતના એક્સપોર્ટરો અટવાયા છે। એવું કહેવામાં આવે છે કે કોરફકન અને સોહાર પોર્ટ ઉપર, એટલે એક યુએઈનો પોર્ટ અને બીજો ઓમાનના પોર્ટ ઉપર 29,000થી પણ વધુ કન્ટેનરો અટવાયેલા છે। તેમાં 5,500થી પણ વધારે કન્ટેનરો ભારતમાં છે। પરિસ્થિતિ એવી છે એક્સપોર્ટરોની કે જ્યાં એમને એક્સપોર્ટ કરવાનો છે ત્યાં માલ નથી પહોંચી રહ્યો, અને બેક ટુ ટાઉન આ એક્સપોર્ટરો દ્વારા જો કન્ટેનરોને લાવવામાં આવે તો અંદાજે એક કન્ટેનરે 5 લાખ જેવો ખર્ચ થઈ રહ્યો છે।